मुस्तफा रब्बी राजी हुआ, मरहबा मुस्तफा रब्बी राजी हुआ, जो भी आना थी आयत वही आ गई जिंदगी। હવે તમારી સમક્ષ આ પ્રોગ્રામ શરૂ થાય છે. તે પ્રોગ્રામ બે શખ્સિયતે તૈયાર કરેલ છે. જેવી રીતના એક ઇન્સાન અને તેની ઉંમર સાથે કામ કરે એવી રીતના જ આ બે શખ્સિયત કામ કરી છે. તે બે શખ્સિયતની તો ઇન્ટ્રોડક્શન કરવાની જરૂર નથી મને, તો એ લોકોને હવે આ મિક્રોને હું સુપોર્દ કરું છું. પર મોહમ્મદ વ આલ મોહમ્મદ સલવાત. હવે મને એક જ તરીકે તમને કહેવાનું કે આ બે શખ્સિયત કોણ હશે. શરમાવ છો તમે? કોઈ નથી? જી જી, હા મુસાફરો બાબા સે બલંદ સલવાત. બીજું તમને ખબર નહીં હોય પણ હું તમારી સમક્ષ તે એક હીરો છે કે જે આપણી કોમનો એક હાફિઝે કુરાન બી છે, એક એલેફ દ મદ્રેસા બી છે. તેનું નામ છે હસનૈન બહાદુર અલી અને આપણા મહેમાન શેખ મુશ્તબા સાહેબ. તેના ઇસ્તકબાલ માટે બાવાઝે બલંદ સલવાત. Thank you very much. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी. સૌથી પહેલા હું તમારો શુક્રિયા અદા કરું છું ઉલમાએ કિરામ અને વાજિબુલ એહતરામ સામઈન. સૌથી પહેલા તો તમે બધાને આજે ઈદ ગદીની મુબારકબાદી પેશ કરવાનો શરફ હાસિલ કરું છું. આ જે હંમેશા અમે એમ કહીએ કે આપણે નાનાને એન્કરેજ આપવાની કોશિશ કરે, તો જેવી રીતના હમણાં જ ગાલિબ ભાઈ વાત કર્યા છે કે જે હર કોઈનો એક શેડો હોય છે, એક પરછાયો હોય છે. અલ્હમ્દુલિલ્લાહ, તો આજની આ પ્રોગ્રામની નો પરછાયો છે આપણો જવાદ બહાદુર અલી. બાવાઝે બલંદ સલવાત પઈને એનો ઇસ્તકબાલ કરવામાં આવે. જવાદ, સલામ વાલેકુમ. તને સારું છે? અને અલ્હમ્દુલિલ્લાહ ફાઇન, થેન્ક યુ વેરી મચ. અને તો આજે રેડી છે? Yes, કેમ fine now. કેમ ready now. તમે ટ્રેનિંગ કર્યા તો કેમ ready now. થેન્ક યુ, માશાઅલ્લાહ. ખુદાવંદ તાલા તને સલામત રાખે. અને સૌથી પહેલા તો હું તને ઈદ ગદીરની ખાસ મુબારકબાદી આપું છું. તમને ઈદ મુબારક. તમને ઈદ મુબારક. બડ મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. જવાદ, હમણાં જ આપણે રિસન્ટલી સમાચાર મળ્યા છે, બલકે સમાચાર મળ્યા શું કે નૂરાની ચહેરો તો સામે જ છે કે ઝિયારત કરીને આવ્યા છે. અને અલ્હમ્દુલિલ્લાહ એટલો સફર તે કરીને આપણા અલહાજ અકબરભાઈ જીવન સફર કરીને આવ્યા છે. તો આપણે મને લાગે છે એમને કહે કે એમની ઝિયારત મુબારક થાય. અને મને લાગે છે આપણે એમને ઇન્વાઇટ કરીએ, કારણ કે શરફ આપણે હાસિલ કરીએ. તમે કેમ લાગે છે? બહેતર થશે. તો ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે આ પ્રોગ્રામની ઇબ્તિદા આપણે અલહાજ અકબરભાઈ જીવનને આપણે ઇન્વાઇટ કરીએ છીએ કે જે એક પૈગામ પણ પહોંચાડે ને એક અનાઉન્સમેન્ટ છે કે જે પોતે કરશે ઇન્શાઅલ્લાહ. તો બાવાઝે બલંદ સલવાત પર ઇન અકબરભાઈનો ઇસ્તકબાલ કરવામાં આવે. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. محترم علماء کرام, محترم યુનિયનના પ્રમુખ સાહેબ તેમજ કાર્યકર્તાઓ, માનની સ્થાનિક જમાતના પ્રમુખ સાહેબ તેમજ કાર્ય કમિટીના મેમ્બરો,
મારા મોહતરમ બુઝુર્ગો, ભાઈઓ, બહેનો, બચ્ચાઓ, હાજરીન મહેફિલ ઈદ ગદીર, સલામુન અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू. मौकाने गनीमत समझी સૌથી પહેલે આપ સર્વેને આ ઈદ ગદીર, ઈદ ઉલ અકબરની મુબારકબાદી પેશ કરું છું એ દુઆની સાથે કે ખુદાવંદે કરીમ આપણે સૌને મૌલા અલી મુશ્કિલ કુશાના નકશે કદમ પર ચાલવાની તૌફીક આપે અને શફાઅત કયામતના રોઝે મહેશરમાં આપણને મૌલાની શફાઅતથી ખુદાવંદે કરીમ માલામાલ કરે. ઇલાહી આમીન. આ છેલ્લા 3 અઠવાડિયાની અંદર મોમિનીન મોમિનાતની દુઆથી આપણને એ મોકો મળી ગયો કે 2 વખત આપણા નાયબે ઇમામ મરજે તકલીદ આયતુલ્લાહ અલહાજ સૈયદ સિસ્તાની સાહેબ કિબલા ખુદાવંદે કરીમ એનો છાયો આપણી કોમ ઉપર લાંબો સમય તક બાકી રાખે. ઇલાહી આમીન. એમની સાથે મળવાનું મુલાકાત થઈ હતી જે આગલી સફરમાં, પહેલી સફરમાં તાના જમાતના પ્રમુખ સાહેબ બી હાજર હતા. સ્થાનિક જમાત આકાઈસિયન જમાતના પ્રમુખ સાહેબ પણ આપણી સાથે જોઈન્ટ હતા અને આ છેલ્લી સફરમાં મુંબાસા જમાતના પ્રમુખ સાહેબ તેમજ અન્ય બિરાદરો હતા અને જેમાં આગાહી આ બંને વખતની અંદર બહુ લંબાણથી આપણને એક મેસેજ અને નસીહત પેશ કરેલ છે જેનો હું તમારી સામે ફક્ત નિચોટ કાઢી અને 4 પોઈન્ટ તમારી સામે બયાન કરવાની રજા લઉં છું. જેમાંનો પહેલો પોઈન્ટ, આગાહે આપણે સૌને સલામ બાદ ખાસ કહ્યું કે એક કે આગા ફરમાવે છે મારી એક પણ નમાઝે સુબહો એવી પસાર નથી થતી કે જેમાં તાકીબાતમાં હું તમને યાદ ન કરું. પોતે ઈશારો કરીને કહે છે તમને બી યાદ કરું છું અને તમામ મુમિનીન મુમિનાત દુનિયાભરમાં જ્યાં પણ રહે એ તમામને હરેક નમાઝે સુબહોની તાકીબાતમાં મારી દુઆમાં શરીક કરું છું અને દુઆ ગુજારું છું અને હું તમને નસીહત કરું છું. મરજાઈ તકલીદ કહે છે કે તમે પણ નમાઝે સુબહની અંદર બરાબર ખુશુ અને ખુશુની સાથે અને કોન્સન્ટ્રેશન અને હ્યુમિલિટીની સાથે તમે પણ અલ્લાહની પાસે એક દુઆ કરો કે ખુદાવંદે કરીમ તમારા ભાઈઓને યાને દુનિયાભરના મોમિનીન મોમિનાતને ખુદા સાદો આબાદ અને સલામત રાખે, એમનું ભલું કરે. એ દુઆની ખાસ નસીહત આપણા મરજાઈ તકલીદ આપણને આપી છે. ત્યાર પછી વાત આગળ વધારતા એણે કહ્યું મારી બીજી નસીહત એ છે કે તમે લોકો યુનિટી યાની એક્યતાને જાળવી રાખો, ઇખ્તિલાફાત બિલકુલ પેદા ન કરો અને સાથોસાથ જે વસ્તુ તમને પસંદ હોય એ જ તમે બીજાઓને વાસ્તે પસંદ કરો. આ બીજો મેસેજ. ત્રીજો મેસેજ મરજા શરૂ કરે એની પહેલા પહેલો સવાલ મૂકે છે આસિસ્તાંતમાં. આ જ્યારે આ છેલ્લો અમારો અમને મોકો મળ્યો તમારી દુઆથી આગાને મળવાનો, તો આગા સવાલ કરે છે તમારા કોઈમાં અહીંયા હાજર છે ડોક્ટર, કોઈ ડોક્ટર હાજર છે? એ 2 કે 3 ફેરે એમ સવાલ કર્યા પછી આગળ વધાર્યા વાતને કે તમે તમારી ઓલાદને સિવાય દીનની તાલીમ અકાદમિક ઇલ્મમાં આગળ વધારો. એઓને મેક્સિમમ કોશિશ કરાવો કે એ લોકો ઇલ્મ હાસિલ કરે અકાદમિક ઇલ્મ. એવા હદા પર, એવા હુદા પર એવો ફાઇઝ થાય. અને અગર છે એવું બનતું હોય કે તમારા ઘરોમાં તમારી ઓલાદ પાસે એવી સલાહિયત ન હોય, એવી કેપેસિટી ન હોય કે ઇલ્મ અકાદમિકમાં આગળ વધી શકે, એકદમ ઉચ્ચ તાલીમ લઈ શકે, તો હું મરજે તકલીદ તમને નસીહત કરું છું કે બીજાની ઓલાદ જેની પાસે કેપેસિટી ફિનાન્સિયર નબળી હોય, એની પાસે શક્તિ ન હોય પણ તમારા પાસે હોય, ઓ લોકો પાસે કેપેસિટી ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, તમે એની મદદ કરો તાકે એ લોકો આગળ વધે અને કાલે જ્યારે ઉચ્ચ તાલીમ લઈ અને ઉચ્ચ હોદ્દો એ લોકો હાસિલ કરે ત્યારે લોકો વિચાર કરે કે મારા મરજાએ તકલીદના કહેવા મુજબ એમના મુકલ્લિદોએ મારી મદદ કરી છે, હું પણ મારા ભાઈઓથી મોહબ્બત કરી ને વખત આવી ગયો છે કે એ લોકોની મદદ કરું. આ ત્રીજો મેસેજ. અને ચોથો અને છેલ્લો મેસેજ આપણા મરજાએ તકલીદનો હતો. સલ્લુ અલા નબી. बर मोहम्मद वाले मोहम्मद सलावत. મને ઈશાપે થઈ છે પણ ઇન્શાઅલ્લાહ મગજમાં પાછું આવી જશે જ્યારે હું રિવાઇન્ડ કરીશ ને ત્યારે મને લાગે છે હમણાં આપણે એક ફેરે એ દુઆ કરી કે ખુદાવંદે કરીમ માસુમીન અલૈહિસ્સલામના સદકાને વસીલાથી આપણને આપણા નાયબે ઇમામ મરજે તકલીદની નસીહત ઉપર આપણને ચાલવાની તૌફીક આપે. ઇલાહી આમીન.
સાથે જે આપણી સ્થાનિક જમાતમાં બીજો પ્રોગ્રામ છે યુવાક્ષીર તરફથી, તે હું તમારી સમક્ષ રજૂ કરવાની સાથે સાથે આ જ પ્રોગ્રામની અંદર રજૂ કરી નાખું તાકે ટાઈમ આપણો બચી જાય અને મારું પૂરું થાય કે હું માઇક શેખ મુશ્તબા સાહેબને સોંપી દઉં. આપણો બીજો પ્રોગ્રામ છે જે યુવાક્ષીર તરફથી તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે અને એ પ્રોગ્રામ માનપત્રનો પ્રોગ્રામ તમારી સમક્ષ આપવામાં આવે છે. આ માનપત્ર જે તમારી સમક્ષ પહેલા હું વાંચી સંભળાવું છું અને બાદમાં ઇન્શાઅલ્લાહ જેમ એમનો નસીબદાર હકદાર છે, જે કોમનો સેવાભાવી અને કોમની ખિદમત કરે છે, એમને ઇન્શાઅલ્લાહ અર્પણ કરવામાં આવશે. Union des associations Khoja Cheikh Nashri de la Réunion, UAXIR, 3 avenue René Cassin, 97 490 Clotilde Réunion, Saint-Denis, તારીખ 23 ઓક્ટોબર 2013, મુતાબિક તારીખ 18 ઝિલહજ 1434. બિસ્મિ તાલા માનપત્ર. નેક નામદાર અલહાજ મુનીરભાઈ હાસમ અલીભાઈની માનભરી અમૂલ્ય સેવામાં સલામુન અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. માન્ય યુનિયનના માજી પ્રમુખ સાહેબ, આપ વાસ્તે આજની રાત એક અનેરી ખુશી થઈને લાવી છે. ઈદે ગદીરની બાબરકત ખુશાલીની રાત આપની દુખતા અનિશા કે જેમના નિકાહ નજફ ખાતે યોજવામાં આવેલ તેમની શાદીની ખુશાલીની મહેફિલમાં આપ આજ ખુશી ખુશી શરીક થયા છો, જે હરેક માવતરની તમન્ના હોય છે. આ એ મહત્વ મોકો અનુસાર યુનિયનના પ્રમુખ સાહેબ અમીનભાઈ નાસર તેમજ ચારે જમાતોના પ્રમુખ સાહેબો અને તમામ કમિટીના મેમ્બરો તરફથી તમને અભિનંદન પાઠવવામાં આવે છે. અલહાજ મુનીરભાઈ, કોમ સમક્ષ તમારી ઓળખાણ કરાવવાની કોઈ જરૂરત નથી. તમારી કોમ પ્રત્યે ફરમાબરદારી આપની ઓળખ માટે કાફી છે. એ ઉપરાંત આપ આસીજ તેમજ યુનિયનના પ્રમુખ પદી સંભાળી ઘણી ખિદમતો આપ્યા છો. ખાસ કરીને એક પ્રકારની સેવા કદી ભૂલાશે નહીં. આપ રેડિયો ખાતે ઘણા મુમિનીન મુમિનાતને હજ અદા કરવાની હિંમત પણ આપ્યા છો. અલ્લાહ પાક તમારી નેક ખિદમતોને કબૂલ કરે. લાહી આમીન. આજે ઈદ ગદીરની ખુશાલીની રાત્રિના વસીલાથી આપને આપની દુખ્તરની શાદી મુબારક થાય અને દુલ્હા તેમજ દુલ્હનને અલ્લાહ શાદો આબાદ રાખે, તેમ નેક ઔલાદ ઇનાયત કરે, એવી અમારી દિલી દુઆ છે. ઇલાહી આમીન. અમારા ખુશી ભરેલા સલામ સ્વીકારશો. લિખતન યુનિયનના પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ નાસર અને આકાઈસીએનના પ્રમુખ સાહેબ અલહાજ સમીરભાઈ જાફર બાંજી બાવાઝે બલંદ સલાવાત. હું હવે અલહાજ મુનીરભાઈને જરા ઊભા થવાની તકલીફ આપીશ અને આ તકે હું વિનંતી કરીશ યુનિયનના પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ નાસર તેમજ આકાઈસીએનના પ્રમુખ સાહેબ અલહાજ સમીરભાઈ જાફર જેઓ ઊભા થાય અને આ ડિપ્લોમને અહીં આવી અને સ્વીકારવાની જહેમત ઉઠાવે અને એમના નસીબદાર હકદારને અલહાજ મુનીરભાઈને પોતાના શુભ હાથે પેશ કરે. એમના ઇસ્તિકબાલ માટે એક આવાઝે બલંદ સલાવાત. नारे तकबीर, या रसूलल्लाह, नारे हैदरी, या अली, हैदरी, बनाए खुशनुदे इमाम ज़माना बावाज़े बुलंद सलावत. અલ્લાહ શુક્રિયા તમારો. વાત આગળ વધારો એ પહેલા મને ચોથો સંદેશો યાદ આવી ગયો છે. મને અહમ લાગે છે, બહુ અહમ. આપણા મરજે તકલીદે ટૂંકમાં એમ કહ્યું કે હું હરેક ફેમિલીને ખાસ ભલામણ કરું છું કે અઠવાડિયામાં એક વખત પોતાના ફેમિલી, પોતાની ઔલાદને પોતાના ઘરે ભેગા કરી અને અહલુલ બેત અલૈહિસ્સલામના અખલાક બારામાં કંઈક નસીહત કરે, કંઈ અખલાક બારામાં કંઈ ઇસ્તવાર બયાન કરે, તાકે આપણી ઔલાદ અખલાકી બને, જે અખલાકની આ જમાનામાં બહુ જરૂરત છે. અલ્હમ્દુલિલ્લાહ, મને આશા છે કે આપણા માવિત્રો આ મેસેજ આવે, આ આપણને નસીહત આવે એ પહેલા જરૂર આપણા માવિત્રો આ બાબત ઉપર અમલ કરતા હશે. અને કદાચ જો મોકો ન મળતો હોય તો હવે પછી ઇન્શાઅલ્લાહ
નાયબે ઇમામના કહેવા મુતાબિક જરૂર ઇન્શાઅલ્લાહ અમલી બનશો તાકે ખુદાવંદે કરીમ આપણે સૌને નેક ઔલાદનું ફળ ઇનાયત કરે ઇલાહી આમીન. હવે આપણને વ્યાખ્યા તરફથી આ એક બીજો સંદેશો ટૂંકમાં મળેલ છે જે તમારી સમક્ષ વાંચી સંભળાવું છું કારણ કે મને આ પણ આ મોકા ઉપર બહુ જ અહમ લાગે છે. અલહાજ ગુલામભાઈ હાફિઝ અલી અહીં આપણી સમક્ષ મોજૂદ છે જેમના માનમાં આ પત્ર લખવામાં આવેલ છે. અલહાજ ગુલામભાઈ તેમજ તેમની મહોરદારને યુનિયનના પ્રમુખ સાહેબ તેમજ કાર્યકર્તાઓ તરફથી તેમના ફરજંદ જવાનની શાદીની મુબારકી પેશ કરતા ઘણી ઘણી ખુશી ઉપજી રહી છે. અલહાજ ગુલામ મોહમ્મદભાઈ કોમિશન એકોલના માન્ય મેમ્બર છે અને તેમની મહોરદાર આપણા હુસેની મદ્રેસાના એક બહેતરીન મુઅલ્લિમા તરીકે ખિદમત આપી રહ્યા છે. આજની મહાન ખુશીના રાત્રિના વસીલાથી ખુદાવંદે કરીમ આ શાદીને મુબારક કરે, દુલ્હા દુલ્હનને શાદો આબાદ રાખે, નેક અને સાલે ઔલાદ નસીબ કરે. मरहबा मुस्तफा रब्बी राजी हुआ जो भी आना थी आयत वही आ गए जिंदगी बंदगी रोशनी आ गई.